ધાનેરામાં નગરપાલિકાએ મોટા દંડ ફટકારી જાણે વેપારીને લૂંટવાનો ધંધો ખોલ્યો। સેવા પરમો ધર્મ માતા વ્યાસ દંપતીએ કોરોના કાળમાં પણ સેવા યથાવત રાખી। હું નાનો હતો ત્યારથી જ મારાથી લોકોની પીડા જોવાતી ન હતી। મને સતત એમ થતું કે આ લોકોની પીડા હું કેવી રીતે દૂર કરી શકું। આ જ વિચારે શક્ય એટલી મદદ કરવાનું શરૂ કર્યું। લગ્ન બાદ અમે પતિ પત્નીએ લોકસેવા કરવા નિસંતાન રહેવાનો નિર્ણય કર્યો। આ બધા કાર્ય કરવાની અમારામાં કોઈ જ શક્તિ નહોતી, પરંતુ દેવોના દેવ મહાદેવ તથા અમારા માતા પિતાના આશીર્વાદથી આ બધા કાર્યો શક્ય રીતે અમે કરી શકીએ છીએ। આ શબ્દો છે ઉપલેટામાં છેલ્લા 35 વર્ષથી ગરીબો, પીડિતો અને ભૂખ્યાને ભોજન કરાવનારા જિગ્નેશભાઈ વ્યાસના। લોકોની સેવામાં બાધારૂપ બનતી મામલતદાર ઓફિસમાં મોફાદાર સરકારી નોકરી છોડીને જિગ્નેશભાઈ તેમના ધર્મપત્ની જિજ્ઞાબેન સાથે 365 દિવસ 24 કલાક અન્નક્ષેત્ર ચલાવીને ભૂખ્યાની આંતરડી ઠારી રહ્યા છે। શિયાળામાં થાબડાની સાથે ઉનાળામાં ચપ્પલ તો ચોમાસામાં તાડપત્રીનું વિતરણ કરાવીને પણ સતત સેવા આપી રહ્યા છે। ઉપલેટા શહેરના જેબી વ્યાસ મહાદેવ ગ્રુપના જિગ્નેશભાઈ વ્યાસ, તેમના પત્ની અને નગરસેવક જિજ્ઞાબેન વ્યાસ દ્વારા છેલ્લા 3 દાયકાથી કોઈ પણ નાત જાત વગર તમામ ધર્મના માણસ ભૂખ્યા ન રહે તે માટે 365 દિવસ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવે છે। ગરીબ અને નબળા વર્ગને અન્નની સાથે કપડાં, ચપ્પલ, ગરમ કપડાં, ધાબળા, તાડપત્રી તથા દવા જેવી સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે। એ પણ કોઈ પણ જાતના ફંડ વગર સ્વખર્ચે દીન દુખિયાઓની સેવા કરવામાં આવે છે। જિગ્નેશભાઈ તથા જિજ્ઞાબેન સમગ્ર તાલુકામાં વસતા બ્રહ્મ પરિવારો માટે દર વર્ષે બ્રહ્મભોજન કરાવે છે। એવી જ રીતે આખા તાલુકામાં વસતા મજૂરો તથા તેમના બાળકો માટે દિવાળી, દશેરા, સાતમ આઠમ, નવરાત્રિ, મકર સંક્રાંતિ પર મીઠાઈ, ગાંઠિયા, બુંદી, ચીક્કી, ખજૂર, પતંગ, ફટાકડા જેવી 33 વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ જેવા હોદ્દા પર હોવા છતાં નક્ષત્રિત પ્રામાણિકતાથી કામગીરી કરે છે। નગરપાલિકાનું પાણી પણ ન પીવું તેવો સંકલ્પ સાથે નગરપાલિકાની સેવા કરે છે। દર વર્ષે હોળીનો તહેવાર પોતાના સ્વખર્ચે દ્વારકાથી સોસાયટીમાં કરવામાં આવે છે। જિગ્નેશભાઈ વ્યાસ, જેમને લોકો મહાદેવના નામથી પણ ઓળખે છે। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા।